जय माताजी दर्शक मित्रों, आज આપણે આવી ગયા છીએ રાજકોટ। બોરમાં કેમેરો ઉતારવા માટે લક્ષ્મણ ટાઉનશીપ રાજકોટ, ત્યાં આપણે 1200 ફૂટ કેમેરો ઉતારવાનો છે। ટોટલ બોર 2300 ફૂટનો છે। જ્યારે સોસાયટીવાળા ભાઈનો ફોન આવ્યો ત્યારે તેમને આપણને એવું કીધું કે આપણે વરદી પહેલાં મોટર પડી ગઈ છે। આ સોસાયટીની અંદર બોરમાં જ્યારે મોટર ઉતારતા ત્યારે અઢીની લોખંડની લાઈન મોટર ચાલુ નહોતી કરી, ઉતારતી વખતે 1100 ફૂટ લોખંડની લાઈન, કેબલ અને મોટર બોરમાં વહી ગયું છે। 2300 ફૂટનો બોર છે, એટલે માપ પ્રમાણે 1200 ફૂટે લાઈનનું મોઢું હોવું જોઈએ। 2-3 જણા કાઢવાવાળા આવી ગયા, મોટર ન નીકળે કોઈથી। આપણને કીધું કે આપણે આવી રીતે મોટર પડી ગઈ છે ને મોટર કાઢવી છે, એટલે આપણે તેમને ફોનમાં એવું કીધું કે આપણે કેપેસિટી નથી 1100 ફૂટની લોખંડની લાઈન અને મોટર કાઢવાની, એ મોટર આપણાથી ન નીકળે। તમે કહેતા હોય તો કેમેરે જોઈ દેવી। ન નીકળે એનું કારણ મેં કેમેરે જોયા પહેલાં કીધું હતું કે તમારી મોટર જે બોરમાં વહી ગઈ ઉતારતા લોખંડની લાઈન સાથે હોવાને કારણે આપણે જેમ ધાબા ઉપરથી પડવી અને આપણો પગ ભાંગી જાય તે જ રીતે હળંગ 1100 ફૂટ લાઈન, આટા ફૂલ હતાણ કરેલા હોય તોય ભલે, ગમે એવી લાઈન હોય, પછી લોખંડની હોય કે પ્લાસ્ટિકની હોય, 1100 ફૂટ લાઈનના વજનની જે પસાડ ખાય એટલે લાઈન ભાંગી જાય। જેમ હળંગ વાંસ આવે તેમ હળંગ વાંસને અધરથી સીધો ભટકાડવાથી બે ભાગ થઈ જાય વજનના કારણે। તેના હિસાબે કોઈ કાઢવાવાળાથી આ મોટર ન નીકળે એનું કારણ છે મિત્રો કે લાઈન ડારમાં દોઢે થઈ જાય। 1100 ફૂટ લોખંડની લાઈનને વજનથી પસડાય ને એટલે એકા બીજી લાઈન વિખાઈ જાય અને આજુબાજુમાં દોઢે થઈ જાય, એટલે લાઈન દોઢે થઈ જાય અને જે મેન લાઈન હાસી લાઈન મોટરવાળી લાઈન પકડાય એટલે બીજી લાઈનની શિફ્ટી થાય, એટલે મોટર ન નીકળે। કોઈ પણ મારો વિડીયો જોતા હોય કાઢવાવાળાને મોટર કાઢવી હોય તો આમાં એડ્રેસ આપ્યું છે ને કોઈને મહેનત કરવી હોય તો સોસાયટીવાળા તમને યોગ્ય વળતર આપશે। તેમને મોટર ન નીકળે તો કાંઈ નહીં, લાઈન કાઢવી છે ખાલી। કોઈ બોરિંગવાળા ભાઈ, રિંગની ગાડીવાળા ભાઈ વિડીયો જોતા હોય, બોરનું કામ કરતા હોય, તેમને એવું હોય કે મોટર નીકળી જાય છે લોખંડની લાઈન, તો સોસાયટીવાળાએ આપણને કીધું છે કોઈ કાઢવાવાળા હોય તો તેમનો નંબર આપજો। આપણીથી આ કામ થાય એવું નથી। લોખંડની લાઈન માથે તમે જોઈ શકશો કે આ વિડીયોની અંદર 1310 ફૂટ કેમેરો ઉતાર્યો, અહીંયા બુરાયણ આવી ગયું છે અને 100% આપણે જે વાત કરી તે જ પ્રમાણે લાઈન દોઢે થઈ ગયેલી બતાવે છે આ બોરમાં। જોકે લાઈનનું મોઢું દેખાતું નથી, તમે જોઈ શકો છો આપણા કેમેરાનું રિઝલ્ટ 1300 ફૂટે। થોડી જાજી માટી છે અને આની આજુબાજુમાં લાઈન હોવી જોઈએ, ઠેઠ કેમેરો અડી ગયો। તમે જોઈ શકો છો 1300 ફૂટનું રિઝલ્ટ, 1320 ફૂટના દ્રશ્યો। 700 ફૂટ બોર ખાલી છે, 700 ફૂટ પછી પાણીમાં કેમેરો જાય છે। આપણા કેમેરાની કેપેસિટી 1500 ફૂટ સુધી જોવાની છે। તમને મજા આવે તો મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો। ફરી મળીશું આવી નવી માહિતી સાથે, નવા બોર સાથે, નવા કામ સાથે। જય જવાન, જય કિસાન, જય માતાજી। તમે જોઈ શકો છો આ 1300 ફૂટના દ્રશ્યો। મારી સાથે મારા ખાસ મિત્ર બાબુભાઈ, તેઓ પોતે આત્મનિર્ભર છે, 2 પગ નથી છતાં તેઓ ભદ્રાવળીની અંદર ફર્સ્ટ ક્લાસ પંચરનું કેબિન ચલાવે છે અને કોઈ પણ જગ્યાએ હું બોરમાં કેમેરો ઉતારવા જાઉં ત્યારે
બાબુભાઈને સાથે લેતો જાઉં, તેમને મજા આવે છે આપણી સાથે. અને બોરમાં કેમેરો ઉતારવાનો હોય ત્યારે આ બાબુભાઈ આપણી સાથે આવે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આપણે 1300 ફૂટે જોઈ લીધું. જય માતાજી, જય હિન્દ.